અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, વિધવા અને શ્રમિક મહિલાઓએ હેરાનગતિના આક્ષેપો સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. મહિલાઓનું કહેવું છે કે ટ્રાફિક સમસ્યાનું કારણ માત્ર તેઓ નથી, છતાં કાર્યવાહી અને દબાણનો સામનો તેમને જ કરવો પડે છે. મહિલા એડવોકેટે જણાવ્યું કે રોજગાર માટે મહેનત કરતી મહિલાઓને હેરાન કરવાના બદલે તંત્રએ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. મહિલાઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને ચેતવણી આપી છે કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર લડત ચલાવશે. આજે અમે અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટનો જે બહેનોને વેચાણ કરવા માટે નથી બેસવા દેતા તે પ્રશ્નની રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ આવ્યા હતા. આ જે બહેનો છે 20 વર્ષ ઉપરાંતથી ત્યાં અંકલેશ્વર શાક માર્કેટમાં પોતાનો ધંધો કરી રહે છે. એ વર્ષોથી આ બહેનો ત્યાં પોતાની રોજીરોટી મેળવી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. ખરેખર તંત્રએ આ બહેનોને ટાર્ગેટ બનાવી આ બહેનોને આગળ ધરી બહેનોને વેચાણ કરતી અટકાવવા માટે એમ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન લાવી છે. તો શું એ ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે જ ઉદ્ભવે છે? અંકલેશ્વર શાક માર્કેટમાં ઘણા એવા વેપારીઓ છે, લારીવાળા છે, ગલ્લાવાળા છે, શું એમના કારણે ટ્રાફિક નથી થતું? અંકલેશ્વર શાક માર્કેટ એવી જગ્યા પર છે જે અંકલેશ્વર જીઆઈડીસીને જોડતો મુખ્ય રોડ છે અને ત્યાં સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે. તો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય આયોજન કરવાની જવાબદારી અંકલેશ્વર નગરપાલિકા તંત્રની છે, વહીવટી તંત્રની છે, ન કે આ બહેનોના રોજગારી પર લાત મળીને આ બહેનોને બલીનો બકરો બનાવવાની છે. આ અંકલેશ્વર નગરપાલિકાની તદ્દન ખોટું આયોજન અહીંયા સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે સુવ્યવસ્થિત આયોજન જ નથી કે જે યોગ્ય ટ્રાફિકનો કંટ્રોલ કરી શકે. આ બહેનો ફેન્સિંગને અડીને ગત વર્ષે જ્યારે 2025માં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા જ આ બહેનોને ફેન્સિંગને અડીને બેસવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી અને તેઓના માર્ગદર્શન હેઠળ જ બહેનો ત્યાં વેચાણ કરે છે. તેઓએ જ જગ્યા ફાળવી હતી ને ત્યાં જ બહેનો વેચાણ કરે છે. છતાં પણ ખબર નહીં કયા કારણોસર આ બહેનોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોટલો શેકવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે વેપારીઓ નથી નડતા, ગલ્લાવાળા નથી નડતા અને લારીવાળા નથી નડતા, માત્ર આ રોજગારી જે પોતાનું પરિવારનું નિરાધાર બહેનો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એ જ બહેનો કેમ લડે છે? આ કાયદો જો જરૂરી હોય, ટ્રાફિક સમસ્યા હોય તો બધાના જ માટે એ પ્રશ્ન હોય, નહીં કે આ માત્ર આ બહેનો માટે. જો કાયદો આ ગરીબ લોકો માટે જ છે, કાયદાનો શું આ લોકો ઉલ્લંઘન કરે છે? અને કાયદાની યોગ્ય વ્યવસ્થા કરવી અને સુયોગ્ય આયોજન કરવું એ તંત્રની જવાબદારી છે. એ ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ફક્ત ને ફક્ત બહેનોને ટાર્ગેટ ત્યાંથી હટાવવા માટે અથવા તો તેમનો કોઈ બીજો હેતુસર કરવા માટે ઉદ્ભવેલ છે. ખરેખર આ બહેનોના કારણે ટ્રાફિકની સમસ્યા થતી નથી એવું હું માનું છું, કારણ કે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કામગીરી નગરપાલિકાના છે. બહેનો ફેન્સિંગને અડીને બેસે છે, ત્યાર પછી ફૂટપાથ છે અને ત્યાર પછી રોડ છે. તો ટ્રાફિક એમના કારણે થાય એવું અમે માનવામાં આવતું નથી. અને છતાં પણ જો એ ટ્રાફિકની સમસ્યા તો કાયમી નિકાલ લાવવો જોઈએ. આ યોગ્ય જગ્યા પર માર્કેટને સ્થળાંતર કરવું જોઈએ અને આ બહેનોને કાયમી જે પ્રશ્ન છે એનો યોગ્ય નિકાલ થાય એ માટેના પગલાં ધરવા જોઈએ. તો જો ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે થતી હોય તો આખી માર્કેટ જ જે અયોગ્ય જગ્યા પર છે, જે મેઇન અંકલેશ્વર સિટીમાં છે, એને ખુલ્લી વિશાળ જગ્યા પર લઈ જવામાં આવે અને ત્યાં એ માર્કેટનું આયોજન કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. અમારી રજૂઆતને ધ્યાને લઈને માનનીય જિલ્લા સમાહર્તા યોગ્ય જનકલ્યાણ હિતકારી નિર્ણય લે તેવી અમને અપેક્ષા